ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા ખાતે આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં વેલ્ડિંગ વેળા બ્લાસ્ટ થતા 4 કામદારોના કરુણ મોત નીપજ્યા હતા. વેલ્ડિંગનો તણખલો જ્વલનશીલ પ્રવાહીના સંપર્કમાં આવતા જ ધડાકો થયો અને કામદારો ધનખલાની જેમ ફંગોળાઈ ગયા. એક કામદારનો મૃતદેહ કંપની બહાર 100 મીટર દૂર ફંગોળાયો હતો. તો આ ઘટનાને લઈ પોલીસ કાફલો, ફાયર એન્ડ સેફટી અધિકારી સહિત એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચ્યા હતા. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું. ડેટોક્સ કંપનીમાં બનેલી ભયંકર બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર વાતાવરણ શોકાતુર બન્યું હતું. મૃતકોના પરિવારજનો હાથમાં બાળક સાથે પત્નીનો વિલાપ, મારા પતિને મળવા દો જેવી કરુણ આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા. કંપની સંચાલકો એટલા નિર્દય હૃદયના હતા કે 4 કલાક સુધી પરિવારજનોને તેઓના મૃતકોને જોવા દેવામાં આવ્યા નહોતા. ભારે જહેમતને પગલે અરાજકતા જોવા મળી તો કંપનીમાં 200 થી વધારે કામદારો કામ કરી રહ્યા છે. અત્યારે એક મહિલા હાથમાં બાળક સાથે કંપની પર પહોંચી હતી. એક હાથમાં બાળક અને પતિ સલામત છે કે નહીં તેની લલાટે દેખાતી ચિંતાઓ વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું. ઘટના એટલી ગંભીર હતી કે મોતને ભેટેલા કામદારો મૃતદેહ ઓળખવા પરિવારજનો માટે મુશ્કેલ બન્યું હતું. ડેટોક્સ કંપની અને એકવાર વિવાદોમાં આવતી રહી છે. ચાલુ વર્ષે જ કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી શહેરમાં છોડવાના મામલે જીપીસીબીએ તપાસ હાથ ધરી હતી. ક્લોઝર નોટિસ પણ ફટકારી હતી, પરંતુ કંપની સંચાલકો પોતાના આર્થિક લાભ માટે કંપનીમાં કામ કરી રહેલા કામદારોના જીવને જોખમમાં મૂકે છે. ન્યાયની માંગ સાથે પરિવારજનો અને કામદારોએ સ્થળ પર પહોંચેલા કલેક્ટરનો ઘેરાવ કર્યો હતો. ઔદ્યોગિક હોનારતને લઈ જિલ્લા કલેક્ટર પર કંપનીએ દોડી જતા મૃતકના પરિવારો અને કામદારોએ ન્યાયની પુકાર સાથે કલેક્ટર તુષાર સુબેરાનો ઘેરાવ કરી લીધો હતો. જ્યારે મૃતકોના પરિવારજનો સાથે અને કામદારો વળતર અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેસી જતા તંત્ર દ્વારા સમજાવટનો દોર શરૂ કરાયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સાથે ઘટના અંગે તંત્રએ તપાસ હાથ ધરી છે. આજરોજ 1 વાગ્યાના રાઉન્ડ અંકલેશ્વરમાં સ્થિત ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બોઇલર ઉપર સેફટીનું કામ કરતા બ્લાસ્ટ થયેલો, જે અંતર્ગત ટોટલ 4 લોકોની કરુણ મૃત્યુ થયું છે, જેની પીએમ તથા ફોરેન્સિકની કાર્યવાહી હાલ ચાલુ છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આજ રોજ બપોરે 12:45-40 કલાકે એપ્રોક્સિમેટલી એક ફીડ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. અને આ ફીડ ટેન્કમાં ટેન્કના રૂફની ઉપર રેલિંગ લગાવવાની હોય છે. જે રેલિંગના માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને 4 શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે. અને એ અંગેની અમારી તરફથી કાર્યવાહી અત્રેની કચેરીથી હજુ ચાલુ છે, ડિટેલ ઇન્વેસ્ટિગેશન. એટલે આ જે એક્સિડન્ટ થયો છે રૂફટોપ ની ઉપર આવેલી રેલિંગની વેલ્ડિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન થયો છે અને જે બાબતની કાર્યવાહી હવે ચાલુ છે. મેડમ, એક મૃતદેહ પ્રિમાઇસીસની બહાર પણ ઉછળીને પડ્યો હતો, એ પણ વિગતો મળી જશે. એ ઘટનાને પ્લીઝ તમે કારખાનાના ઓથોરાઇઝ પર્સનને પૂછશો તો હું એક્સિડન્ટ બન્યાના થોડા વખત પછી આવીને મારું ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું છે, તો રિલેવન્ટ ઓથોરિટીને પ્લીઝ પૂછી શકો છો. સર, કંપની દ્વારા તંત્રને કેટલા વાગે જાણ? કંપની દ્વારા એમને લગભગ 1 વાગ્યા પછી જેવી हमने टेलीफोनिक जान करी थी 1 वाग्या में। आज डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में एक्सीडेंट हुआ है, जहां एक रिएक्टर फटा है, जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा है. किसी का हाथ मिल रहा है, किसी के पैर मिल रहा है, किसी का कुछ मिल रहा है. अभी थोड़ी देर पहले न्यूज़ आई कि ये 4 जन हैं, इनका सर्टिफाइड नहीं हो रहा है, जिसमें नाम है एक हरिनाथ यादव, पीयूष पासवान, मुकेश यादव, अशोक ठाकुर और 7 से 8 लोग हैं जिनका पता नहीं है. मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है, कुछ बोल नहीं रही है. ये एक्सीडेंट 11:30-12 बजे के बीच हुआ है. अभी तक, जो कि 4 बजने आ गया, अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है. इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है. बॉडी यहाँ से वहाँ, एक बॉडी जंगल में मिली है, कमर के नीचे का पार्ट जंगल में मिला है. अब ये समझ में नहीं आ रहा है कि 100 मीटर बॉडी उड़ के 100 मीटर वहाँ कैसे आ गई, 100 मीटर दूर की दूरी पे कैसे पहुंच गई. इसका मतलब यहाँ की कंपनी बॉडी को छुपाने की कोशिश कर रही है, यहाँ उधर इधर कर रही है. कुछ जिनके रिलेटिव है वो आके खड़े हैं, जिनके रिलेटिव नहीं है उनका क्या, उनका तो कुछ अता पता ही नहीं चलेगा और ये लोग धीरे धीरे छुपा देंगे. इनको हम बोल के थक गए कि आओ हमें बताओ. गेट बंद करके रखी है, पुलिस यहाँ खड़ा करके रखी है, हम लोगों को अंदर जाने नहीं दे रही है. ना तो कोई कंपनी का रिस्पॉन्सिबल पर्सन आके हमसे बात कर रहा है. हमने बोला कि आके बात करो, हमें बताओ, लेकिन कोई जवाब नहीं दे रहे हैं. શું ઘટના બની? ઘટનામાં એવું હતું કે આજે સવારના આ કંપની કે જેનું નામ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, એમાં અમારે ત્યાં પંચમૂર્તિ ફેબ્રિકેટર કરીને કોન્ટ્રાક્ટર છે. એમને અમારા એક 75 KL ની
ફીડ ટેન્ક છે એ ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાનું કામની પરમિટ આપેલી હતી, એના માટે કામ ચાલુ હતું અને કરીબન 12:40 એક અવાજ આવ્યો. તો જેવો અવાજ આવ્યો તો અમે લોકો ત્યાં જઈને જોયું તો જે ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્કની ઉપરનો, એ ફેંકાય અને કરીબન 15-20 મીટર દૂર પડેલો હતો અને બે શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા. અને પછી અમે તપાસ કરતા બાકીના 2 માણસો, કારણ કે એ કામ ઉપર 4 માણસો એંગેજ હતા, એટલે બાકીના 2 માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્કની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની બાજુમાંથી બહારની સાઈડમાંથી મળેલો હતો. અન્ય કામદારને કોઈ કેજ્યુઅલિટી નહીં, એ સિવાય કોઈ કામદારને કોઈ કે તંત્રને કેમ લેટ જાણ કરી? નહીં, તંત્રને કોઈ લેટ જાણ નથી કરેલી. જેવો 12:40નો ઇન્સિડન્ટ થયો એટલે અહીંયા સીધા અમે સ્પોટ ઉપર પહોંચ્યા. સ્પોટ ઉપર પૂછી અને તરત વાડા સાહેબને, પીઆઈને અમે ફોન કર્યો, રાખોલિયા સાહેબને ફોન કર્યો, ફેક્ટરી ઇન્સ્પેક્ટરમાં મેડમને ફોન કર્યો. સાહેબ નહોતા એટલે મેડમ જોડે વાત થઈ, લેબર ઇન્સ્પેક્ટરને ફોન કર્યો અને ઓથોરિટીને જેને બી બધાને જાણ કરવાની હતી બધાને અમે લગભગ 12:40નો ઇન્સિડન્ટ હતો, અરાઉન્ડ 1 વાગ્યા આજુ બધાને ઇન્ફોર્મ કરી દીધું હતું. સાહેબ, આટલી મોટી ઘટના કેવી રીતે બની ગઈ? જ્યારે કંપની આટલી બધા સેફટીના અને એના પગલા લેતી હોય છે ત્યારે એક કંપનીનો કામદાર ઉછળીને પ્રિમાઇસીસની બહાર પડો, શું કહેશો? કેટલી મોટી ઘટના આપણી દ્રષ્ટિએ? સાહેબ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રમાણે કે એક જે ટેન્કનું રૂફ જે ઉડી અને બહાર ગઈ છે, દેટ ઇઝ પહેલું ઇન્વેસ્ટિગેશન, મતલબ એના માટે કરવું પડશે. તો એ ડિટેલ અમારે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ખબર પડશે કે એ કેમ થયું છે. એટલે અત્યારે મારા માટે એનું વધારે કેવું બહુ મતલબ પેલું નહીં થાય, કારણ કે એનું ઇન્વેસ્ટિગેશન પછી વર્તનની માંગણીને લઈને ધરણા પર બેસી ગયા છે. કંપની શું કરશે એમના માટે? તો એઝ એ કંપની અને કંપની મેનેજમેન્ટ તરફથી કામદારોના પરિવારને જે સહાયની જરૂર છે એ મેક્સિમમ સહાય અમે કરવા માટે કંપની મેનેજમેન્ટ તૈયાર છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.